અમે એક મુસાફરીમાં કાર્યક્રમ માટે જતા હતા. જય હો. ભાવનગર બાજુ એક કોબડી ગામ છે. જય. ત્યાંની ગૌશાળામાં 400 અનાથ બળદ હાંચવે છે બાપુ. એમાં સાંજે અમે બેઠા હતા એટલે એક મોટા ખેડૂ આવ્યા. એ કે અમે 2 બળદ મૂકવા માટે આવ્યા છીએ. વાહ. એટલે બળદ હેઠે ઉતાર્યા એટલે નાથ મોરડા હોતા હતા. સાહેબ, નાથ મોરડા હોતા બળદને મૂકવો આપણા 36 પ્રકારના નરકની વાતો કરી છે. નરકનું ક્યાંય સ્થાન નથી. હાજી હાજી. આપણે એક રવરવ નરકની વાત સાંભળી છે સાહેબ. જી, એ રવરવ નરકનું છે વિચારથી જ મરી જાય માણસ. એના એવા નબળા જ વિચાર આવ્યા કરે સતત. ઈશ્વર ઉપર સોફ્ટવેર બેઠો એટલે સાહેબ બળદને ત્યાં એ ખેડૂત મૂકવા માટે આવ્યા. કે વડીલ તમારે કે બાપુ કે તમારે છે ને આની નાથ કાઢીને લાવવાની જરૂર હતી. કંઈ વાંધો નહીં, હવે અમે કાઢી લઉં તમારે. હવે અમારે આશરે આવ્યા છે, અમને બળદ બહુ વાલા છે. એટલે ત્યાં ખેડૂત સેવા કરવા માટે આવ્યા હતા. સાહેબ, લોકજીવનની સત્ય ઘટના તો જોજો. વાહ. બળદની સેવા કરવા માટે ખેડૂત ત્યાં સાંજે આવે, પોતે 10 પૂરાઈ લે આવે ભેગા મોટરસાઇકલોમાં અને એના વાહનોમાં. સાહેબ, બળદને સાંજે અંદર મૂક્યા અને કીધું કે ભાઈ આડા આવડા હિંગડા ન હલવાડે એટલે એની નાથ કાઢી લેજો. સાહેબ, નાથ કાઢી લીધી. સવારે બાપુ જ્યારે બળદના દર્શન કરવા ગયા તો 2 બળદુના પ્રાણ વયા ગયા હતા. હવે આપણે અનાથ થઈ ગયા અને આઘાત લાગી ગયો હતો. સાહેબ, આપણે કહીએ ને લોક સમાજમાં કહેવત કે નાથ મોયડા વગરનો માણસ. વાહ વાહ. હે સાહેબ, આના મર્મ જોતો. નાથ મોયડા વગરનું એટલે હું આ લોક જીવનને કંઈક સંદેશ આપે છે આપણું સાહિત્ય. વાહ વાહ, બહુ ગંભીર છે. બળદ બે પ્રાણ ત્યજી દીધા. આ અને આ એટલી વાત